નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણી મુખ્ય પરીક્ષાને ધ્યાને રાખીને એડિટોરિયલ શ્રેણી જે શરૂ કરી છે એ એડિટોરિયલ શ્રેણી અંતર્ગત એક નવો ટોપિક આજે સમજીએ અને આપણી મુખ્ય પરીક્ષા સાથે આ મુદ્દો કઈ રીતે સંકળાયેલો છે અને શું ઘટના સંદર્ભ છે એ જાણીએ. તો આજની વાત છે મેકોલે એન્ડ હિઝ મિનિટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન. મેકોલે એન્ડ હિઝ મિનિટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ એ એક દસ્તાવેજનું નામ છે. શું છે, ઇતિહાસ સાથે શું જોડાણ છે, એ વસ્તુ આપણે હવે શીખીએ. સૌથી પહેલા પ્રાઇમ મિનિસ્ટર મોદીએ એક વાત કરેલી છે. પ્રાઇમ મિનિસ્ટર મોદી અર્જીસ ફોર 10-year પ્લેજ, 10 વર્ષની એક સંકલ્પ લ્યો તમે, ટુ રિઝર્વ કોલોનિયલ લેગસી, ઔપનિવેશિક વિરાસતને દૂર કરવા માટે. હિયર ઇઝ વોટ યુ મસ્ટ નો. તો હવે તાજેતરમાં જ એક ગોએન્કા સ્પીચ કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો અથવા તો યોજાણો, જેમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી ગયા હતા અને આ કાર્યક્રમ દરમિયાન આ વાત પ્રાઇમ મિનિસ્ટરે કીધી છે. કાર્યક્રમ કયો હતો ઇટ ડઝન્ટ મેટર, માત્ર પ્રાઇમ મિનિસ્ટર મોદીના શબ્દો તમારે યાદ રાખવાના છે. એક એમણે કીધું છે કોલોનિયલ લેગસી, ઔપનિવેશિક વિરાસતને દૂર કરવા માટે એક 10 વર્ષનો સંકલ્પ કે પ્રણ લેવાની વાત એમણે કરેલી છે. 10 વર્ષનો પ્રણ, એનો મતલબ કે વર્તમાનમાં એટલે કે 2025 થી 2035 સુધી આપણે એક પ્રણ લઈ લઈએ, એક સંકલ્પ લઈ લઈએ અને ઔપનિવેશિક વિરાસતને દૂર કરશું. આવો પ્રયાસ કરવાનો છે આવનારા 10 વર્ષોમાં. આવનારા 10 વર્ષોનો મતલબ થશે 2035. હવે આ ટાર્ગેટ શા માટે રાખવામાં આવેલો છે? 2035 નો સંદર્ભ એમણે લીધો છે કે 2035માં એક્ઝેક્ટલી આપણે કોલોનિયલ લેગસીને છે બિલકુલ નાબૂદ કરી દઈએ. 2035માં કોઈ એક સાલને 200 વર્ષ પૂરા થાય છે અને એ સાલ છે 1835. 1835નું વર્ષ ઇતિહાસમાં અમુક સ્પેસિફિક બાબતો માટે ફેમસ છે, જેમાંની એક ઘટનાનો ઉલ્લેખ આપણે આજે કરવાનો છે. એક ઘટના આપણે આજે શીખવાની છે. તમને જો ખ્યાલ હોય તો આની અગાઉ પણ પ્રાઇમ મિનિસ્ટરે એક વખત એક નિવેદન આપેલું છે, જ્યાં એમણે કીધું હતું કે કોલોનિયલ માઇન્ડસેટ ઇઝ બેરિયર ટુ વિકસિત ભારત, કે વિકસિત ભારતના નિર્માણમાં જો કોઈ સૌથી મોટો અવરોધ હોય તો એક આ ઔપનિવેશિક માનસિકતા છે અથવા તો ઔપનિવેશિક વિરાસત. ઔપનિવેશિક વિરાસત મતલબ બ્રિટિશ ભારતની વિચારધારા, બ્રિટિશરોએ જે એસ્ટાબ્લિશ કરી એ વિચારધારા, બ્રિટિશરોના મૂલ્યોની વિચારધારા, એ વિચારધારા આપણી સામે એક અવરોધ છે વિકસિત ભારતનું નિર્માણ કરવામાં. આવી વાત એમણે અગાઉ પણ કરેલી હતી અને ફરીથી આજે આ કાર્યક્રમમાં આ વાત કરેલી છે. તો આપણા માટે આ સંદર્ભ જાણો શા માટે જરૂરી છે? 1835ના વર્ષની ઘટનાઓ આપણને શા માટે ખ્યાલ હોવી જોઈએ? આપણા અભ્યાસક્રમ સાથે આ ઘટનાઓ ક્યાં લિંક થાય છે? તો જો તમે GS1માં જીપીએસસીનો જે હમણાં તાજેતરનો સિલેબસ આવ્યો છે એમાં જોશો તો GS1 અંતર્ગતનો એક પોર્શન છે હિસ્ટ્રી, અને હિસ્ટ્રીમાં 5મો મુદ્દો તમે જોશો મોડર્ન ઇન્ડિયન સોસાયટી ઇન્ક્લુડિંગ ગુજરાત ફ્રોમ અબાઉટ ટુ મિડલ ઓફ ધી 18th સેન્ચુરી. 18મી સદીના મધ્યથી લઈને સ્વતંત્રતા સુધીનો સમયગાળો. એમાં તમારે શું શીખવાનું છે? તો સિગ્નિફિકન્ટ ઇવેન્ટ, મહત્વપૂર્ણ ઘટનાઓ, અને આ એક મહત્વપૂર્ણ ઘટના છે જે અત્યારે આપણે ચર્ચામાં લેવાની છે. એ તો 18મી સદીના મધ્યથી એટલે કે 1750 પછીનો જે સમયગાળો છે ત્યાંથી લઈ અને સ્વતંત્રતા સુધી 1947 સુધીમાં જેટલી ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ છે એ તમને ખ્યાલ હોવી જોઈએ, અને એમાંની એક આ ઘટના છે 1835ની. શું ઘટના છે? મેકોલેસ મિનિટ ઓન એજ્યુકેશન સિસ્ટમ. શું દસ્તાવેજ હતો, શું એના ઉદ્દેશ્યો હતા, કયા કયા મોડેલ એમની પાસે હતા અને શેમાં પરિવર્તન લાવવાનો એ લોકો પ્રયાસ કરતા હતા. પર્સનાલિટીઝ તો પણ તમે આ મુદ્દો સાથે ક્લિક કરી શકો. ક્લિયર? તો મહત્વપૂર્ણ રીતે 1835ની જે ઘટનાઓ છે હિસ્ટ્રીની, મોડર્ન હિસ્ટ્રીની, એ તમારે પ્રિલિમમાં આવનારી જે STI છે એમાં પણ પૂછી શકાય. આ ચર્ચામાં છે આ મુદ્દો ખૂબ. સાથે સાથે મુખ્ય પરીક્ષામાં 10 માર્કનો સવાલ પણ એ પૂછી શકાય ઔપનિવેશિક માનસિકતા ઉપર. અને હવે જે જીપીએસસી ક્લાસ 1-2ના 125 માર્કના એસે આવવાના છે એ એસેમાં પણ, કેમ કે વિકસિત ભારત અને કોલોનિયલ માઇન્ડસેટ જેવા ક્વેશ્ચન જે છે, એવા જે શબ્દો છે વધારે બઝ થતા હોય મીડિયામાં, તો એવા શબ્દો આપણા એસેમાં આવવાની સંભાવના પણ વધી જતી હોય. આ જે ફોટો જોવો છો એ ફોટોમાં તમને એક તરફ પ્રાઇમ મિનિસ્ટર મોદી અને બીજું છે લોર્ડ મેકોલે. તો લોર્ડ મેકોલે જે શિક્ષા નીતિ લાગુ કરી અને એનાથી જે ઔપનિવેશિક માનસિકતાનો જન્મ થયો એની વાત પ્રાઇમ મિનિસ્ટર મોદીએ ગોએન્કા સ્પીચ કાર્યક્રમમાં કરેલી છે. ચલો તો જોઈએ આ ઘટના આખી શું હતી અને કઈ રીતે આપણા સિલેબસને સાથે જોડાયેલો છે. તો જેમ આપણે અગાઉ જાણ્યું કે આ વાત આખી 1835ના સમયગાળાની છે.
પેલા તો લોર્ડ મેકોલે કોણ હતા? તો લોર્ડ મેકોલે ગવર્નર જનરલ કાઉન્સિલની જે ગવર્નર જનરલ કાઉન્સિલ હતા એના એક આ લીગલ સભ્ય હતા. અને બીજી 2-3 જગ્યાએ પણ તમે લોકોએ ભણ્યા હશે. એક તો જે બ્રિટિશ બ્યુરોક્રેસી હતી, બ્રિટિશ વહીવટની એસ્ટાબ્લિશ કરવામાં, આઈપીસી નું ગઠન, ઇન્ડિયન પેનલ કોડની જે સ્થાપના અથવા તો જે સ્વરૂપ આપવામાં પણ એમનું બહુ મહત્વપૂર્ણ ફાળો છે. એમનો સમયગાળો ભારતમાં છે તમને 1833 થી 38. આ સમયગાળામાં એમને તમને બધા કામો જોવા મળશે. આ ઉપરાંત જે ભારતનું બ્રિટિશ ભારતનું જે પ્રથમ કાયદા પંચ હતો એના અધ્યક્ષ પણ લોર્ડ મેકોલે હતા. ક્લિયર? તો ભારતની લીગલ સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમ અને બ્યુરોક્રેસી એ ત્રણેયને સ્વરૂપ આપવામાં મેકોલેનું ખૂબ મોટું યોગદાન છે. જો કે એમાં હંમેશા બ્રિટિશ હિતોને કેન્દ્રીય એમણે રાખેલા. આ લીગલ સભ્યનો સમયગાળો આટલો છે. હવે આ સમયગાળા દરમિયાન 1835ની ઘટનામાં એક ડોક્યુમેન્ટનું નામ જે હમણાં આપણે ભણ્યું, જેને આપણે કહીએ છીએ મેકોલે મિનિટ ઓન એજ્યુકેશન સિસ્ટમ. આ શબ્દ આખો યાદ ના રહે તો કોઈ ચિંતા નથી કરવાની જરૂર. આ માત્ર એક શિક્ષા નીતિનો દસ્તાવેજ છે જે તમે હમણાં નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ભણ્યા એ આઝાદ ભારતની છે. એ જ રીતે બ્રિટિશ ભારતમાં 1835ના સમયગાળામાં એક નવી શિક્ષા પદ્ધતિ લાગુ કરવા માટે એક દસ્તાવેજનું ગઠન કરવામાં આવ્યું, એક દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો. એ આ દસ્તાવેજ છે મેકોલેનો. મેકોલે દ્વારા તૈયાર કરવામાં આવ્યો એટલે એમને કહેવામાં આવે છે મેકોલેસ મિનિટ ઓન એજ્યુકેશન સિસ્ટમ. હવે શા માટે 1835ના સમયગાળામાં એક નવી શિક્ષા પદ્ધતિની જરૂર પડી? શું ઉદ્દેશ્ય હતો? જો આના અગાઉ પણ 1813નો જે ચાર્ટર એક્ટ છે એ 1813ના ચાર્ટર એક્ટમાં પણ તમે જોગવાઈ વાંચી હશે તો ખ્યાલ હશે કે ભારતની શિક્ષા પ્રણાલી ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા 1 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આવી જોગવાઈ એ એક્ટમાં પણ જોવા મળેલી હતી, પણ કાર્યની શરૂઆત તમે જોશો તો 1835 પછી મોટા પાયે ફેરફારો જોવા મળ્યા અને એ ફેરફારોમાંનો એક એટલે આ શિક્ષા નીતિ. ક્લિયર? હવે આ શિક્ષા નીતિ જ્યારે લાગુ કરવામાં આવી તો આ શિક્ષા નીતિ અગાઉ ભારતની શિક્ષણ પ્રણાલી કેવી હતી? જ્યારે બ્રિટિશ ભારતમાં બ્રિટિશરોએ આ મેકોલેસ મિનિટ ઓન એજ્યુકેશન સિસ્ટમ લાગુ કરી, એના અગાઉ ભારતની શિક્ષા પ્રણાલી કેવી હતી? તો એના અગાઉની જે શિક્ષા પ્રણાલી છે ભારતની એ હતી ગુરુકુલ પ્રણાલી. તો ગુરુકુલ પ્રણાલીમાં શું હતું? ગુરુકુલ પ્રણાલી અંતર્ગત જે ટ્રેડિશનલ પરંપરાગત ભારતીય શિક્ષણ છે એ પ્રદાન કરવામાં આવતું, જેમાં આધ્યાત્મિક વિષયો, સંસ્કૃત જેવા વિષયો પણ, ભારતીયોની જે ઇતિહાસ છે એ બાબત આમાં સમજવામાં આવતી. ઇન શોર્ટ, જે તક્ષશિલા અને બાકીની જેટલી પણ નાલંદા જેવી યુનિવર્સિટી હતી, વલ્લભી જેવી યુનિવર્સિટી હતી, એના જે મોડેલ હતા એ જ મોડેલને કેરી ફોરવર્ડ કરી અને ભારતીય શિક્ષા પ્રણાલી ત્યાં સુધી આગળ વધતી હતી. ગુરુકુલ શિક્ષા પ્રણાલી અંતર્ગત ભારતની ટ્રેડિશનલ પેટર્ન હતી, જેમાં આધ્યાત્મિક વિષયો પણ હતા અને પરંપરાગત શિક્ષણ પદ્ધતિ હતી, જેમાં સ્કિલ અને રોજગારની આસપાસની જેટલી પણ ભારતની બાબતો છે એનો સમાવેશ થતો હતો. યાદ રાખશો, આની સાથે જોડાયેલી છે કલા, ભારતના મૂલ્યો, ભારતની વિચારધારા, ભારતનો ઇતિહાસ. આ બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવતો. હવે ગુરુકુલ પ્રણાલી અંતર્ગત ભણીને જે પણ વિદ્યાર્થી બહાર નીકળશે એનું રૂટ ભારતીય હશે, એની વિચારધારા ભારતીય હશે, એના મૂલ્યો ભારતીય હશે, એમની કાર્યશૈલી ભારતીય હશે. ક્લિયર? આ પ્રણાલીને રિપ્લેસ કરવા માટે એક નવી શિક્ષા પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી. તો જે 1835ની શિક્ષા નીતિ મેકોલે દ્વારા જે તૈયાર કરવામાં આવી, આ શિક્ષા નીતિ તૈયાર કરવા માટે મેકોલે પાસે 2 વિકલ્પો હતા અને એ 2 વિકલ્પો અંતર્ગત જ 2 અલગ અલગ સંગઠનો કે 2 ગ્રુપ કે 2 વિચારધારા હતી. એક છે ઓરિએન્ટાલિસ્ટ. હવે આ નામ યાદ ના રહે તો કોઈ ચિંતા નથી કરવાની, એમનો પક્ષ શું હતો એ યાદ રાખવાનું છે, જેને પ્રાચ્યવાદી કહેવાય ગુજરાતીમાં. અને બીજો હતો એંગ્લોસિસ્ટ, જેને કહેવાય અંગ્રેજીવાદી. આ 2 વિકલ્પો કે 2 સંગઠનો એમને અલગ અલગ ભલામણો આપતા હતા. ઓરિએન્ટાલિસ્ટ એવું કહેવા માંગતા હતા કે ભારતીયોની જે શિક્ષા પદ્ધતિ છે એને જ કેરી ફોરવર્ડ કરવામાં આવે, એટલે કે ભારતીય શિક્ષાનું મોડલ છે અત્યાર સુધી જે ચાલ્યું છે એને જ લાગુ કરવામાં આવે અને શિક્ષણ પણ ભારતીય ભાષાઓમાં આપવામાં આવે.
ભારતીય ભાષાઓમાં શિક્ષા અને ભારતની જે ટ્રેડિશનલ શિક્ષા પેટર્ન છે એને જ લાગુ કરવામાં આવે, માત્ર ને માત્ર જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે કે બ્રિટિશ શાસન છે એમાં એમના ફાઇનાન્સ પૂરું પાડશે. ક્લિયર છે? આવો એમનો મત હતો કે ભારતીય શિક્ષા પ્રણાલી અંતર્ગત શિક્ષણ અને ભારતીય ભાષાઓમાં શિક્ષણ, સંસ્કૃત છે તો સંસ્કૃત, ગુજરાતી હોય તો ગુજરાતી, મરાઠી હોય તો મરાઠી, જે પણ ભાષા છે સ્થાનીય ભાષા, એ સ્થાનીય ભાષાઓમાં શિક્ષા પ્રદાન કરવામાં આવે. એક એમની પાસે આ વિકલ્પ હતો અને આવી વિચારધારા સાથે જોડાયેલો એક ગ્રુપ હતો. અંગ્રેજીવાદીનું માનવું એવું હતું કે શિક્ષણ પ્રણાલી હવે પશ્ચિમી મોડેલ ઉપર લાગુ કરવી જોઈએ. જે શિક્ષાનું મોડેલ યુરોપમાં કામ કરે છે, ઇંગ્લેન્ડમાં, બ્રિટિશમાં કામ કરે છે, એ શિક્ષાનું મોડેલ ભારતમાં લાગુ કરો હવે. અને બીજું, શિક્ષણ છે એ હવે અંગ્રેજી માધ્યમમાં આપો, ઇંગ્લિશ મોડેલ મીડિયમ હોવું જોઈએ. શિક્ષાનું મોડેલ શું હોવું જોઈએ? ઇંગ્લિશ મીડિયમ. તો એમનો આ મોડેલ હતો. એમની પાસે આ બે વિકલ્પો હતા મેકોલે પાસે. મેકોલે જે છે એ આ વિકલ્પની પસંદગી કરી કે ભાઈ હવેથી બ્રિટિશ શિક્ષા નીતિ અંતર્ગત ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષા આપવાની અને પશ્ચિમી વેસ્ટર્ન મોડેલ છે, બ્રિટિશ મોડેલ છે, એ મોડેલના આધારે શિક્ષા આપવાની. એટલે કે ગુરુકુલ પ્રણાલીને હવે આ પ્રણાલીથી ચેન્જ કરી નાખવાની છે. બ્રિટિશ શિક્ષા મોડેલ હવે ગુરુકુલ પ્રણાલીનું સ્થાન લેશે, ગુરુકુલ પ્રણાલીને હટાવી દેવાની. શા માટે આવું કરવામાં આવ્યું? તો મેકોલેનું એક કથન છે જે ઘણી જગ્યાએ તમે લોકોએ એસેમાં સાંભળ્યું હશે. એનો ઉદ્દેશ્ય એવો હતો કે આ શિક્ષણ પ્રણાલી લાગુ કર્યા પછી ભારતીયોને જ્યારે આ શિક્ષણ આપશું તો આ શિક્ષણ પ્રણાલી અંતર્ગત ભણી ગણીને જે યુવાઓ બહાર આવશે એ કેવા હશે? તો એ લોકો ઇન્ડિયન બાય બ્લડ એન્ડ કલર બટ English by taste, morals and intellect. આવા લોકો હોવા જોઈએ. અને બાય ઓપિનિયન. આ એનું એક કથન છે. આખું યાદ રાખવાની જરૂર નથી, પણ આનો અર્થ સમજવાની જરૂર છે કે બ્રિટિશ શિક્ષા મોડેલ અંતર્ગત આપણે વિદ્યાર્થીઓને ભણાવી ગણાવીને કેવા ભારતીયો પેદા કરવાના છે. જે ગુરુકુલ શિક્ષા પ્રણાલી અંતર્ગત યુવાઓ ભણીને આવે છે એની વિચારધારા ભારતીય છે, એમની થિંકિંગ પ્રણાલી, એમના મતો, એમના ઓપિનિયન બધા ભારતીય છે. આપણે ઇંગ્લિશ મોડેલ અને ઇંગ્લિશ મીડિયમમાં શિક્ષા આપીને ભારતીયોનો એક એવો વર્ગ ઉભો કરી દઈશું કે જે માત્ર લોહી એટલે કે શરીર અને કલરથી તો ભારતીયો છે, દેખાશે ભારતીયો જેવા, પણ એમના ઓપિનિયન, એમનું વલણ, એમના મૂલ્યો, એમની વિચારધારા, એમની બુદ્ધિ એ બધું બ્રિટિશરો જેવું હશે. બ્રિટિશરોના હિતોને રક્ષણ કરતા ભારતીયો જે છે એ આ શિક્ષા પ્રણાલી અંતર્ગત ભણીને બહાર નીકળશે ત્યારે એવા યુવાઓ આપણને મળશે. અને એવા યુવાઓ મળશે તો શું થશે? આ યુવાઓ જે છે એ બાકીના ભારતીયોને પણ પ્રભાવિત કરશે. એનો મતલબ કે ભારતીયોના મૂળથી જુદા કરી નાખશું. ભારતની જે વિચારધારા છે, ભારતની જે શિક્ષણ પ્રણાલી છે એનાથી જ દૂર કરી નાખશું અને એક એવો યુવા વર્ગ તૈયાર કરશું જે બ્રિટિશ હિતોને પ્રોત્સાહન આપે. ક્લિયર છે? બ્રિટિશ ઇન્ટરેસ્ટને એ લોકો પ્રાયોરિટી આપે, એક એવો યુવા વર્ગ તૈયાર કરશું. કારણ કે બ્રિટિશરોને ખ્યાલ હતો 1835 નો જે સમયગાળો છે એના પછીનું જે ભારત જે સંભાળવાનું છે એ એટલું વિશાળ ભારત માત્ર બ્રિટિશ બ્યુરોક્રેસીથી ના સંભાળી શકે. ભારતીયોનો સહયોગ જરૂરી છે. ભારતીય લોકો પણ અંગ્રેજો સાથે સહાનુભૂતિ ધરાવતા હોય એ બહુ જરૂરી છે જો બ્રિટિશરોને અહીંયાથી આગળ હવે શાસન લાગુ કરવું છે તો. કારણ કે કંપનીનો વિસ્તાર બહુ મોટો થઈ ચૂક્યો હતો 1835 સુધીમાં અને હજી 1857 નો સંગ્રામ બાકી છે. ક્લિયર? તો આટલું વિશાળ બ્રિટિશ ભારતને જો સંચાલિત કરવું હશે તો એટલા વિશાળ સંચાલિત ભારતને આગળ ધપવા માટે ભારતીયોનો સહયોગ હોય અને ભારતીયોની સહાનુભૂતિ હોય. તો ભારતીયોની સહાનુભૂતિ વિદેશી લૂંટારુઓ પ્રત્યે ક્યારે હોય? જે વિદેશી પ્રજા ભારતમાં આવીને ભારતીય સંસાધનોનું દોહન કરે છે, ભારતીયોને લૂંટે છે, એવા લોકો પ્રત્યે સહાનુભૂતિ ક્યારે આવશે? જ્યારે એ લોકોની વિચારધારા જ ચેન્જ કરી નાખશો, એમના મૂલ્યોને ચેન્જ કરી નાખશો, એમની બુદ્ધિને ચેન્જ કરી નાખશો. અને એ ચેન્જ કરવાનો જે પ્રયત્ન હતો એ બ્રિટિશ શિક્ષા નીતિ 1835 હતી, જેણે ભારતની વિચારધારા એક ગુલામીની વિચારધારા તરીકે વિકાસ કરી. ક્લિયર? જે પોતાના કરતા બીજાના મૂલ્યો અને બીજાના મોરલ્સને વધારે પ્રાયોરિટી આપતા આવી એક વિચારધારા એમણે તૈયાર કરી.
પ્રાઇમ મિનિસ્ટર મોદીએ આ વિચારધારાની વાત કરી છે. બીજું, કાર્યક્રમમાં પીએમ મોદી કીધું કે હું ઇંગ્લિશનો વિરોધ નથી, એટલે કે ભારત જે છે એ ઇંગ્લિશનો વિરોધ નથી કરતો કે ભારતમાં ઇંગ્લિશ ના હોવું જોઈએ. એનો મતલબ એવો નથી, ઇંગ્લિશ ભલે હોય પણ ઇંગ્લિશની સાથે ભારતીય ભાષાઓને પણ પ્રોત્સાહન મળે. અને એટલા માટે તમે જોયું હશે તો નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષાની એક જોગવાઈ રાખી છે. ક્લિયર છે? કે જેથી ભારતીયો ભારતના રૂટ સાથે પણ જોડાય. અને એમણે એ જ કીધું કે ભારતે પોતાની સ્પીચમાં કીધું છે કે ભારત ઉપરાંત પણ એવા ઘણા બધા દેશો છે કે જેમની ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમ રિપ્લેસ થયેલી હતી પશ્ચિમી મોડેલ દ્વારા. એમણે કીધું કે જાપાન અને દક્ષિણ કોરિયા આ દેશોનું પણ શિક્ષણ પ્રણાલી છે એ પશ્ચિમી મોડેલ ઉપર છે. તેમ છતાં એમણે પોતાની અનૌપચારિક વિરાસત હતી એને હટાવી અને પોતાની પરંપરાગત વિરાસત અને ભાષાઓનું સંરક્ષણ કર્યું છે. તો ભારત પણ જે છે એ પોતાની પરંપરાગત વિરાસત અને ભાષાઓનું સંરક્ષણ કરી અને વિકસિત ભારત સાથે જોડાઈ શકે, વિકસિત ભારતનું નિર્માણ કરી શકે. ક્લિયર? તો આખો મુદ્દો જે છે એ આ સાથે કરંટ સાથે જોડાયેલો છે. તમારે આ ફેક્ટમાંથી 2-3 વસ્તુ સમજવાની છે કે એક તો કોલોનિયલ માઇન્ડસેટ કોને કહેવાય, ઔપનિવેશિક માનસિકતા, ગુલામીની માનસિકતા કોને કહેવાય, ભારતમાં એની શરૂઆત કઈ રીતે કરવામાં આવી, મેકોલેની જે શિક્ષા પદ્ધતિ હતી એ મેકોલેની શિક્ષા પદ્ધતિનો મૂળ ઉદ્દેશ્ય શું હતો. ક્લિયર છે? અને એક આ કોટેશન યાદ રાખવાનું છે કે ઇન્ડિયન બાય બ્લડ એન્ડ કલર બટ બ્રિટિશ બાય ઇન્ટેલેક્ચ્યુઅલ, બાય મોરલ્સ, બાય ટેસ્ટ એન્ડ બાય ઓપિનિયન્સ. ક્લિયર છે? તો આઈ હોપ કે આ મુદ્દો તમને ખ્યાલ આવ્યો હશે. મેકોલેસ મિનિટ ઓન ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ શું છે, દસ્તાવેજ શું હતો અને એનો કેટલો ઉદ્દેશ્ય હતો. આવા મુદ્દા જો તમને ખ્યાલ હશે તો ચોક્કસપણે આવનારી પ્રિલિમમાં તમને લાભ થશે અને સાથે સાથે હિસ્ટ્રીની તમારી સમજમાં પણ વધારો થશે. ચલો, તો આજની ચર્ચાઓના આધારે એક સવાલ પણ તમારા માટે છોડીને જાઉં છું, જે સવાલનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનો છે. ચલો, તો બે જે મેં સંગઠનોની વાત કરી હતી, ઓરિએન્ટાલિસ્ટ એન્ડ એંગ્લોસિસ્ટ એટલે કે પ્રાચ્યવાદી અને અંગ્રેજીવાદી ચર્ચાના સંદર્ભમાં નીચેના વિધાનોનો વિચાર કરો. પ્રાચ્યવાદીઓએ સ્થાનિક ભાષામાં પરંપરાગત ભારતીય શિક્ષણને પ્રોત્સાહન આપવાનું સમર્થન કર્યું. એમનો પક્ષ શું હતો? અંગ્રેજીવાદીઓએ દલીલ કરી કે સરકારી ભંડોળ ફક્ત અંગ્રેજીમાં આપવામાં આવે અને પશ્ચિમી શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ વિધાન સાચું છે ખોટું? આ વિધાન સાચું છે ખોટું? અને મેકોલે પ્રાચ્યવાદી દ્રષ્ટિકોણને ટેકો આપ્યો અને સ્થાનિક શિક્ષણ ઉપર ખર્ચ કરવાની હિમાયત કરી. તો આ ત્રણેય વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? જો તમને ખ્યાલ હોય તો આ વિકલ્પોમાંથી સાચો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનો છે. અને અમુક મહત્વપૂર્ણ બાબતો જે મેં કીધી કે જેમ કોટેશન છે, એક બે અમુક જે ડોક્યુમેન્ટના નામ છે, જે ઘટનાઓ છે એનું લિસ્ટ કરી રાખજો. આવનારી પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં આ ફેક્ટ તમને ઘણા બધા કામે લાગશે. તો ચલો, થેન્ક યુ. આઈ હોપ કે આ મુદ્દો તમને પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો તમારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેવાનું છે. આપણે ફરીથી આવા કોઈ નવા મુદ્દા સાથે ફરીથી મળશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.